તો જય શ્રી રામ, જય ખોડિયાલમાં, જય માતાજી ને ગુડ મોર્નિંગ બધાને. બાકી યાર કેટલા દિવસો પછી આજ બ્લોગ બનાવું છું, કારણ કે યાર મને મજા જેવું તો એટલા દિવસથી નથી ને બ્લોગ માટે કંઈ કોન્ટેન્ટ મળવું જોઈએ, કારણ કે ઘર બેઠા બેઠા હું થાય. બાકી સ્કૂલે જતો હોય એમાં શું થાય, આજે એમ કે શનિવાર છે એટલે એમ કે હાલ આજ થઈ જ જાય બ્લોગ. બાકી આજ આપણે 14 તારીખ એટલે બ્લેક ડે પણ છે, તો આપણે જે વીર શહીદો જવાનો જે શહીદ થઈ ગયા હતા બોર્ડરમાં એને આપણે ખોટી ખોટી નમન કરીએ ને. બાકી આ બધી વેલેન્ટાઇન ડે ને આપણા હિન્દુ ધર્મમાં તો નથી આવતા, એટલે આપણે કંઈ એને લાગે વર્ગે જ નહીં. બાકી યાર મન તો અત્યારે તાવાય બહુ આવ્યો, શરીરે બધી દુખે ને એમ થાય. ગાઈઝ જોઈ લો દવા આપણે, બાકી દવા તો સાંજે લેતા આવ્યા હતા ને આપણે પી લઈએ, કારણ કે થોડોક બિસ્કિટ ને ચાય નાસ્તો કરી લીધો, આપણે દવા પી લઈએ હવે. દવા તો પી લીધી પણ મને યાર આખું શરીર બહુ દુખે છે ભાઈ. હું તો મેળીએ જઈને આરામ કરી લઉં. ચાલો હવે આપણે જાય મેળીએ ને સૂઈ જાય ઘડીક માટે. બાકી મેં તો દરવાજો ખોલી દીધો, કારણ કે સારી હવા આવે ના હોઈ જાઉં. બાકી આપણે ચાયનો નાસ્તો કરી લીધો હતો એટલે આપણે તો અહીંયા જ પડે. બાકી જમવાનું તો થઈ ગયું. જમવાનું અડદની દાળ છે. મારે યારે થતું હોય તો બધી યારે, કારણ કે આજે રજા છે શનિવારની, તો આજે મને લાગ્યું ભાઈ હું તો 12 વાગે હેઠ ઉઠા, પણ યાર 7 વાગે મને નીંદર ઉઠી ગઈ ને પછી નીંદર ન આવે. રજા હોય તો અહીંયા જ એમ થાય, બાકી ભણવાનું હોય તો ભૂતા જ રહીશ ને. આજ યાર રજા છે તો મને તાવ આવ્યો, બાકી ભણવાનું હોય તો એ તાવ આવે નહીં. આ તે યાર અલગ છે યાર. તમારે યારે થાય તમે કોમેન્ટમાં કહેજો યાર. આપણે કાલે પાર્સલ આવવાનું તો એ આજ આવી ગયું છે, આપણે અનબોક્સિંગ કરી નાખીએ. બાકી આપણે ભરત પપ્પા અનબોક્સિંગ કરી નાખે. નાખો ને ખાલી ને તો આવું કંઈક આપણું માઇક છે યાર, જોઈ લો. બઢિયા છે. મોબાઈલમાં રાખવાનું પીસ કઈ ગયું લાગે. આ તો હમ થઈ જાય. હા, ક્વોલિટી ને બધી તો બઢિયા છે. એક આ થોડુંક એક એમ થઈ ગયું હતું, થોડુંક પીચકાઈ ગયું છે, જોઈ લો. એ તો આવું તો લગભગ મારે પણ બીજું છે, એ તો હું નાખી દઈ. બાકી આપણે ટેસ્ટિંગ કરી લઈએ કેવી ક્વોલિટી આવે. આપણે મેળવીએ ને આ કાળો તો આખો દી હૂતો જ રહીશ. ચાલો એ હૂતો હતી, બીજું કંઈ કામ જ નથી ને. બાકી અહીંયા ટેસ્ટિંગ કરી લઈએ આપણે માઇકની. બાકી જોઈ લો અત્યારે મેં આને અટેચ નથી કર્યું ને કંઈક આવો અવાજ આવે છે. બાકી હું થોડુંક બારે પણ જઈને જોઈશ કે આમ બેકગ્રાઉન્ડ અવાજ આવતો હોય ને આ જઈને પાછું ટેસ્ટિંગ કરી કે બેકગ્રાઉન્ડ વોઇસ આ હરખી ક્લિયર કરે કે નહીં. બાકી હવે આપણે આને અટેચ કરી દઈએ. બાકી હવે આપણે આને અટેચ કરી દીધું છે ને કંઈક આવો અવાજ આવે. મને તો ખબર નથી કેવો અવાજ આવે, હું આગળ જોઉં. બાકી આ આપણે પિન આપી ગયેલ છે તો એને આપણે અહીંયા રાખીએ. બાકી માઇકની લેન્થ કહું તો ગાઈસ એટલી લેન્થ છે, એમ તો બહુ દૂર છે, આપણે તો વધારે નથી જોતું. મારો ઓલો વાયરલેસ વાળો માઇક હતો એ મેં યાર ભાંગી ગયું ને, એમાં ક્વોલિટીમાં સારી નથી આવતી. બધા કે યાર આ વાયરવાળું સારું આવે ક્વોલિટી, તો એ મેં મગાવી. બાકી અહીંયા રાખીને ટેસ્ટ કરી લઉં. બાકી મેં અહીંયા રાખ્યું છે ને, હવે એટલેથી કેટલું આવે. બાકી હવે આપણે હાલીને પણ જોઈ લઈએ કે કેવો અવાજ ને બધી ક્વોલિટીને કેવી આવે. બાકી મેં ફોનને એટલો કંઈક દૂર રાખ્યો છે આપણે સેલ્ફી સ્ટિકમાં રાખીને, ને માઇક આપણો અહીંયા છે. તો કેવો અવાજ આવે મને કમેન્ટમાં જરૂર કહેજો, અને માઇક સારું છે કે નહીં એ પણ મને કમેન્ટમાં જરૂર કહેજો. બાકી હવે આપણે બધા વ્લોગ માઇકને સાથે જ આવશે. કાલે આવવાનું તો પણ આજે આવી ગયું, સારું કે ભાઈ વહેલું આવી ગયું એટલે. બાકી એટલે કાલે યાર નાવા જવાનો ને પ્લાન કરવાનો હતો, કારણ કે કાલેથી ઉમરી સ્વિમિંગ પુલ ખુલે એટલે તો એ આપણે કરશું. બાકી આ વોઇસ અટાણામાં ચેક કરાવ કેવી આવે.
બાકી યાર મેં આગળ જોયું ને અવાજ તો એકદમ સારો આવે છે. બાકી યાર મારા ફોનના માઇક્રોફોનમાં કંઈક વાંધો છે. એટલે ગમે તે વસ્તુ મતલબ આ વસ્તુમાં જ વાંધો નથી, મને પહેલાંથી ખબર છે. માઇક્રોફોનમાં ગમે તે વસ્તુ આપણે પિન રાખીએ એટલે થોડોક આમ જરૂર એવો અવાજ આવે છે. થોડોક જ આવે, વધારે નથી આવતો. બાકી યાર બેકગ્રાઉન્ડ નોઇઝને આ માઇકે એકદમ બળિયા કરી નાખી. કારણ કે આપણે પહેલાંના વિડીયોમાં જો, કારણ કે એમાં બેકગ્રાઉન્ડ વોઇસ આવતી હતી ને હવે માઇક લગાડ્યા પછી બેકગ્રાઉન્ડ વોઇસ નથી આવતી ને ક્વોલિટી પણ મારી એકદમ સારી આવે. આપણે ઓલું વાયરલેસ માઇક હતું એના કરતાં તો સારી આવે છે, એ તો મને ખબર છે. બાકી મને તો અત્યારે થોડુંક સારું લાગે છે ને ક્યાંક પછી ઘરનો આવે, કારણ કે ઘરનો ક્યાંક ગયો લાગે છે, પછી ક્યાંક રખડવા કે જાઉં. બાકી હું કહું ગાઈસ જમી લઉં, કારણ કે કંઈનું જમ્યું પણ નથી. જમી લઉં. આમાં રોટલા છે કે બીજા છે, કારણ કે આ તો બહુ ફોરું લાગે. બાકી ગાઈસ રોટલા આમ જ હતા ને શાક કાઢી લઈએ આપણે હવે. આ રહી આપણે દાળ ને લઈ લે હવે વાટકો. બાકી ગાઈઝ આપણે કાઢી લીધું આપણું જમવાનું. હાલો આપણે તમારે પણ જમવું હોય તો જમી લઉં. બાકી આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે. ઠીકઠાક છે, કારણ કે મારી મમ્મીએ નથી બનાવ્યું. મારી મમ્મીએ બનાવ્યું તો મને બહુ બઢિયા લાગે. તમને ખબર છે યાર, માના હાથનું ખાવાનું કેવું બઢિયા લાગે. બાકી આપણે જમી લઈએ અને પછી ઘરનો આવે પછી કંઈક ખેલ કરશું. બાકી યાર જમવા ટાણે એક વસ્તુ તો કમ્પલસરી હોય, તારક મહેતા. તો હું યાર જમવા ટાણે તો તારક મહેતા જવું જ પડે. તો તારક મહેતા જોતા જોતા આપણે હવે જમી લઈએ. બાકી ગાઈઝ અત્યારે 4 વાગે જેવું થયું ને નેટવર્ક તો નથી, કારણ કે પૂરું થઈ ગયું. મેં તમને કીધું હતું યાર, એટલે મેં મારા પપ્પાને કીધું હતું, પણ અત્યારે એ કામમાં છે બીજી. તો ઘડીક પછી 5 વાગે કે હું છૂટો થાઉં પછી કરતી શૂટ. યાર હાડલો ઉપર હું કીધું તો ઘણા મૂછું કે આપણે ઘરનો પણ આવી ગયો છે. તમે વિચારીએ કે હાલો આપણે જાય મળીએ ત્યાં કંઈક ખેલ કરીએ. કા શું કરવાનું? બાકી ઉપર તો આવી ગયા ઘણોલા પર કંઈક ખેલ કરીશ. બાકી કંઈક કરીએ. બાકી ઘણો તો કંઈક ખેલ કરે છે લાકડો લઈને. શું કરે છે લા? બાકી યાર ઘણા પણ મારે જવું જોઈએ. એ ખેલ કરીશ બહુ. એમ કહીશ કે ગાઈઝ આ ખાટલામાંથી ઠેકડો મારી ને અહીંયા પડું. અહીંથી હવે ઓલી પર પડી ગયું હોય તો શું થઈ જાય, એટલે હું એને ના પાડું. હા ઘણું મરી જાય ક્યાં. ઘરે તમે જોઈ લો સિનેમા બટેકાઈનું. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. બાકી ગાઈઝ આ ઘણો કંઈક ખેલ કરે છે, લાકડા પસાડે છે. શું કરે છે લાઈમ? પડ આવે અહીંયા ના, અહીંયા એને ડાઈમ મારું. અહીંથી ગરકી ગયો હોય તો શું થઈ ગયું? તો કેટલું હેઠું છે, કેટલું બધું હેઠું છે. તો અહીંયા આવીને ઠેકડા મારવા રેવા દેલા. શું કરે છે? પણ તારે કરવું હું પણ ઓલી પાછરી છે, આપણને આવતું. મેં જ કહું ગાઈઝ યાર અહીંથી ઠેકડો મારે આમ દોડતો વહી ગયો હોય તો શું કરી લેવાનું? હા ઘણો બોડી બિલ્ડર. બાકી કાલે યાર મહાશિવરાત્રિ પણ છે, તો કાલે તો બહુ મજા આવશે. ભાંગ પીવા જાવ ને કાલે? ક્યાં જાવ? ના થોડું મળે. किसने कीधु? अच्छा नहीं तपसी बापुए जाओ. बाकी काल तो महाशिवरात्रि है એટલે પહેલા વહેલા તો ભાંગ પીવા જ જાવી યાર. આ ઘણાને બધે બધ પીવડાવી દે એટલે સડી જાય. એટલે જૂનમાં તો જાવું ને. આ મનીષની ઘેર હા બાકી ગાઈસ કાલથી ઉમરી સ્વિમિંગ પૂલ પણ ખુલશે, ત્યાં જવાનું વિચારીએ. બધે જાતા હે તો જાઉં. તને કોણ લઈ જાહેલા? પડતો માં ખાલી વોઈ જાય પણ ત્યાં જો ઠેકડા મારી ગયો. ઉભો રહે
રેવા દેલા એમ ખેલ ન કરાય ગાઈસ આ ઘણા ટીકાએ કાઢ્યું કે આ પાઇપમાંથી બોલે સાપાથી ને ઓલા પાઇપમાંથી અવાજ આવે ઉપર હું પર જાઉં ઉપર આવી જાઓ બોલ હાલો હાલો આશિક અવાજ ગાઈસ આવે છે પછી ગાઈસ અમે આગળ એક ચેલેન્જ કરીએ કે ગનો પહેલાં એક મુઠ્ઠી આમ કરે ને એના હાથમાં વધારે કાંકરા આવે તો એ જીતી ગયો મારા હાથમાં વધારે કાંકરા આવે તો હું જીતી ગયો ઓકે હાલ પેલો તારો વારો એક જ હાથ હો આમ કરી કે બધું હા હા એક ઉપર લઈ પછી પડી ગયા ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 27 28 29 30 31 32 63 64 67 68 69 70 71 72 112 કાંકરા આવ્યા હવે જોઈએ મારે 112 થી વધારે કાંકરા લાવવાના છે તો ગાઈઝ હવે મારો વારો આવી ગયો હું તો એકદમ સ્ટ્રેટેજીથી કરા કારણ કે આ નાના કાંકરા પણ ગણતો હતો એટલે હું એકદમ નાના જ લઈ એટલે વધારે આવે જોઈ લો ગાઈઝ વધારે જ છે ગમે એ કરો હાલ ગણ લે 5 6 7 8 9 10 11 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 157 કેમ બાકીને તારા કરતાં વધારે થઈ કે આવડવું જોઈએ એલા તારો મોટો છે લે બનાવવા શું કરવું ઘર બનાવવા કાઢ લે કાલ ખાટલો કાઢીને શું કરવું તારે ઘર બનાવવાનું છે કઈ ભૂત બંગલો રૂપિયા ટીપા લઈને તે શું કર્યું હવે આ બધું હું અહીં બધું કઈ નહીં થાય ઘણો કીક ખેલ કરેશ And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. क्या गुंडा बनेगा रे तू? આકડો કાઢો પણ એનાથી નથી નીકળતું હવે હાસો હો હું ખેલ કરેલા હું હેઠે જાઉં લાવે કે ગાઈસ હું તો હેઠો આવી ગયો કેમ કે યાર મને તો આખું શરીર દુખે યાર તાવ આવ્યો એને લીધે એટલે વધારે અહીંયા રેકાણું નહીં ના ખાણામાંથી તો શરદી બહુ જાઈશ એટલે નીચે જાઉં ઘડીક પંખા હેઠે બેહું બાકી જમી તો લીધું હતું ને અત્યારે આપણે સંજયભાઈ ત્યાં જાય કારણ કે રોહિતભાઈની ત્યાં લગ્ન આવે છે એટલે એના ઘરનું તીક કરે છે બાકી હું તો કહીનો સંજયભાઈ પાસે હતો એના ફોનમાં આઈફોનમાં નેટવર્ક નહોતું આવતું તે કહીને નિરાકરણ કરતા હતા બાકી ફોન લેવા ગયો ઓલા બધે કંઈક જોઈએ બાકી આપણા અહીંયા રોહિતભાઈના રૂપમાં બધી કરે છે આપણે ભગો સાનુ એને રમાડે સાનુ અહીંયા સાનુ અહીંયા સાનુ આપણે સંજયભાઈની છોકરી સાનવી હું છો આપણે ભાવેશભાઈ ને આ બધી પટ્ટી નાખીને કલર કરવાનું કંઈક કરે છે પટ્ટીઓ નાખે છે આપણા કનકભાઈ મોબાઈલમાં ઊંચાણા આ બધા પટ્ટી પર પ્રિન્સિપાલ માપ બાપને બધી એકદમ બઢિયા રીતે કરે બાકી યાર ચાલો આપણે જાય ઘરે કારણ કે દવા પીવાની બાકી છે દવા પીને આપણે હોઈ જાઉં કારણ કે પાછો અત્યારે તાવ આવી ગયો છે એટલે
બાકી ગાઈઝ આપણે હવે હોઈ જઈએ ને વ્લોગને અહીંયા જ આપણે એન્ડ કરી દઈએ. બાકી કાલે મહાશિવરાત્રિ છે તો કાલે વ્લોગ આવી જાય વહેલો. બાકી વ્લોગ પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરતા જજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.